Hello student, welcome to Biology by Neha Patel. સ્ટાન્ડર્ડ 11th બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 4. આપણે માનવીનું જે શ્વસન તંત્ર છે એમાં આવેલા વિવિધ શ્વસનાંગો વિશેની માહિતી 1 by 1 મેળવી રહ્યા છીએ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે ફેફસાની રચના વિશે ભણવાની શરૂઆત કરી દીધી છે. જે શ્વાસ વાહિની છે, શ્વાસવાહિકાઓ અને વાયુકોષો ભેગા મળી અને ફેફસાની રચના કરે છે, બરાબર. અને એની સાથે સાથે બે પ્રકારના વાયુ વહનના ભાગ, સંવહન ભાગ અને શ્વસન અથવા વાયુ વિનિમય ભાગ વિશેની માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. આજથી આજના ટૉપિકમાં આપણે ફેફસાની અંતસ્થ રચના અથવા ફેફસાના સ્થાન વિશેની થોડી માહિતી મેળવવાની છે અને સાથે સાથે શ્વસનના તબક્કા, શ્વાસોશ્વાસની જે ક્રિયાવિધિ એના વિશેની માહિતી મેળવીશું. તો અહીંથી આપણે ફેફસાની અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જો તમે જોવા જાઓ તો એક પ્રકારનો હવાચુસ્ત ખંડ છે. આમ જોવા જાઓ તો તમને ફેફસાની રચના સમજાવો એમ કે તો આગળનો જે ટૉપિક હતો કે શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓનું શાખિત જાળું અને વાયુકોષો ભેગા મળી ફેફસાની રચના કરે છે એ ટૉપિક પણ આવે. પછી ફેફસાની ફરતે દ્વિસ્તરીય ફુફુસ્ય આવરણ આવેલું છે. એ બે ફુફુસ્ય આવરણની વચ્ચે જે જગ્યા છે એમાં ફુફુસ્ય પ્રવાહી હોય છે જે ઘર્ષણ ઘટાડે છે. એ બહારનું ફુફુસ્ય આવરણ ઉરસ્ય સપાટી સાથેનું સંપર્ક, અંતઃફુફુસ્ય આવરણ એનું ફેફસાની સપાટી સાથેનું સંપર્ક, એ પણ એની રચનામાં જ આવી ગયેલો ટૉપિક છે. અહીં જે આપણે અહીં સુધીનો ટૉપિક જે જોયો તો એ, બરાબર. પછી આ ટૉપિક પણ ફેફસાની રચનામાં જ આવે છે. છતાં આપણે ફેફસાની અંતસ્થ રચનાની દ્રષ્ટિએ ગોઠવણી અથવા ફેફસાનું સ્થાન કહે તો એ ખાસ હવે અહીં આપણે જોવાનું છે. અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જુઓ તો એક પ્રકારનો હવાચુસ્ત ખંડ છે અને આખું ફેફસું એ ઉરસ્ય ગુહામાં સ્થાન પામેલ છે. આગળ મેં દર્શાવેલું તો માનવીની જે દેહ ગુહા છે એમાં વચ્ચે ઉરોદર પટલ આવેલો છે. ઉરોદર પટલનો ઉપરનો ભાગ એ બધી ઉરસ્ય ગુહા કહેવાય છે. ઉરોદર પટલનો નીચેનો ભાગ એને ઉદરીય ગુહા કહેવાય છે. તો ફેફસા એ ઉરોદર પટલ સાથે ઉપરની બાજુથી જોડાયેલા છે એટલે એ ઉરસ્ય ગુહામાં પહેલાં તો સ્થાન પામેલા છે, બરાબર. બીજો પોઈન્ટ કે ઉરસ્ય ગુહા એટલે જે આખી ઉરસ્ય ગુહામાં જ ફેફસા છે. તો ફેફસામાં અથવા ઉરસ્ય ગુહામાં પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ છે. આખું તમે જુઓ શરીર રચના કે આપણે પીઠમાં પાછળની બાજુએ ઉરસ્ય ગુહામાં કરોડ સ્તંભ આવે અને વક્ષ બાજુએ એક અસ્થિ આવે છે જેને કહેવાય છે ઉરોસ્થિ. એની પાર્શ્વ બાજુએ પાંસળીઓ દ્વારા અને નીચેની બાજુ ઘુમ્મટ આકારના ઉરોદર પટલ દ્વારા બનેલ છે. આખી ઉરસ્ય ગુહાની રચના કઈ રીતે થયેલી છે એ તમને દર્શાવે છે. પાર્શ્વ એટલે બાજુમાં પાંસળીઓ આવેલી છે, નીચેની બાજુ ઉરોદર પટલ છે, પૃષ્ઠ પાછળની બાજુ કરોડ સ્તંભ છે અને વક્ષ આગળની બાજુ ઉરોસ્થિ છે. ઉરોસ્થિ એક ચપટું અસ્થિ છે કે જેની સાથે પાંસળીઓ આગળની બાજુ આવી અને ગોઠવાય છે. ચલો, તમારી ફેફસાની આ રચના જોવી હોય તો અહીંથી તમને પહેલાં તો દર્શાવું છું ઉરોસ્થિ શું છે. જો આ એક ચપટું અસ્થિ જે આપણે છાતીમાં કે વક્ષ બાજુએ આવેલું છે એને ઉરોસ્થિ કહેવાય છે. આ બધી પાંસળીઓ એ ઉરોસ્થિ સાથે જોડાયેલી હોય, બરાબર. પાછળની બાજુ અહીં તમને અડધું બતાવેલું છે, સળંગ પાછળની બાજુ જતું હોય આ જે દર્શાવેલે છે એ કરોડ સ્તંભ છે. એટલે આ કરોડ સ્તંભ પૃષ્ઠ બાજુ એ સળંગ છે, બરાબર. આ જે પાંસળી છે એ વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાય, પાછળની બાજુ જઈ અને કરોડ સ્તંભ સાથે જોડાય. વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાય, પાછળની બાજુએ જઈને કરોડ સ્તંભ સાથે જોડાય. તો ઇન શોર્ટ આ ઉરોસ્થિ એ વક્ષ બાજુએ, પાર્શ્વ એટલે બાજુમાં પાંસળીઓ આવેલી હોય, એની પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ આવેલું હોય, બરાબર. અને એના દ્વારા જે પાંસળી પિંજર બને એની અંદર અહીંયા ફેફસા આ અંદરની સાઈડ રક્ષાયેલા હોય અને અહીંયા આની સાથે આ જે પાંસળી છે એની સાથે લાસ્ટ પાંસળી એની સાથે આ રીતે અહીંયા ઉરોદર પટલ ગોઠવાયેલું હોય. તો ઇન શોર્ટ ફેફસા અથવા આખી જે ઉરસ્ય ગુહા છે એમાં ફરી રિપીટ કરીએ, એમસીક્યુમાં પણ આવે છે.
ખરા ખોટામાં પણ ઘણી રીતે પૂછાય છે. વક્ષ બાજુએ ઉરોસ્તી, પાર્શ્વમાં પાસળીઓ, પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ અને નીચેની બાજુએ ઘુમ્મટ આકારનો ઉરોદર પટલ આવેલો હોય છે. હવે તમને એ કહે છે કે ઉરસમાં એટલે કે ઉરસ્ય ગુહામાં ફેફસાની અંતસ્થ ગોઠવણી એવી રીતે થયેલી હોય છે કે ઉરસ્ય ગુહાના કદમાં થતો કોઈ પણ ફેરફાર એ ફુફુસ્ય ગુહામાં જોવા મળે છે. ફુફુસ્ય ગુહા એટલે ફેફસા જે હવાચુસ્ત ખંડ છે, ફેફસાનું જે અંદરનું પોલાણ છે એને ફુફુસ્ય ગુહા કહેવાય. બરાબર. અને ઉરસ એની સાથે જોડાયેલું છે એને કહેવાય ઉરસ્ય ગુહા. તો ઉરસ્ય ગુહામાં કદમાં કંઈ પણ ફેરફાર થાય તો એની સીધી જ ઇફેક્ટ એ ફુફુસ્ય ગુહાના કદ સાથે થાય. જો થોડી એની ફિગર જે આપણે ટેક્સ્ચ્યુઅલ છે એ તમે જોશો તો તમને ખબર પડશે કઈ રીતે. આ જે ગુહા, આટલી ગુહા, અહીંયા શરીરની આ દિવાલ દર્શાવેલી છે, એક લાઈન દર્શાવેલી છે એ, બરાબર. તો એના કારણે આ આખું જે પોલાણ થયું, આટલું પોલાણ, એને ઉરસ્ય ગુહા કહેવાય. હવે જુઓ, પાર્શ્વમાં પાસળીઓ ગોઠવાયેલી છે ઉરસ્ય ગુહામાં, નીચેની બાજુએ ઉરોદર પટલ ગોઠવાયેલો છે. મેં આગળ દર્શાવી ફિગર એ પ્રમાણે કે આ પાસળીઓ આ રીતે આમ થઈ અને અહીંયા આવેલા ઉરોસ્તી સાથે જોડાય, એટલે વક્ષ બાજુએ અહીંયા ઉરોસ્તી ગોઠવાયેલું હોય અને આ પાસળીઓ પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે જોડાય. બરાબર. તો એ આખું ઉરસ્ય ગુહાનું જે કદ છે એ કારણ જુઓ કે ફુફુસ્ય આવરણ છે એમાં બાહ્ય ફુફુસ્ય આવરણ એ ઉરસ્ય ગુહાની દિવાલ સાથે જોડાયેલું છે. એટલે બહારનું ફુફુસ્ય આવરણ ઉરસ્ય ગુહાની દિવાલ સાથે જોડાયેલું હોવાથી જો ઉરસ્ય ગુહાના કદમાં વધારો થાય તો ફુફુસ્ય ગુહામાં પણ વધે અને ઉરસ્ય ગુહાના કદમાં ઘટાડો થાય તો ફુફુસ્ય ગુહાના કદમાં પણ ઘટાડો થાય છે. બરાબર. તો અહીંયા તમને આ ફેરફાર એ ખાસ આ પ્રકારની ગોઠવણી એ શ્વાસોશ્વાસની ક્રિયા માટે ખૂબ જ આવશ્યક છે. કારણ કે આપણે ઉરસ્ય ગુહાના કદમાં ફેરફાર કરી શકીએ છીએ પણ આપણે જાતે સીધા ફેફસાના કદમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ લેવા માટે કદમાં થતો ફેરફાર ખૂબ જ મહત્ત્વનો છે. ફુફુસ્ય ગુહાના કદમાં થતો ફેરફાર ખૂબ જ મહત્ત્વનો છે. પણ આપણી આંતરિક શરીરની રચના એવી છે કે આપણે ડાયરેક્ટલી ફુફુસ્ય ગુહાના કદમાં નથી વધારો કરી શકતા, પણ બાહ્ય ફુફુસ્ય આવરણ સીધું જ ઉરસ્ય ગુહાના દિવાલ સાથે જોડાયેલું હોવાથી ઉરસ્ય ગુહાના કદમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ અને એ વધારો ઘટાડો સીધો જ ફુફુસ્ય ગુહા સાથે સંકળાયેલો છે અને એના દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા થાય. બરાબર છે. તો MCQ માટે પણ આ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેશો. જુઓ, અહીંયા આપણે જોઈએ છીએ આ વસ્તુ કે જુઓ કે આપણે અહીંયા દર્શાવેલું છે ઉરસ્ય ગુહાના થતો કોઈ પણ ફેરફાર ફુફુસ્ય ગુહામાં જોવા મળે. એટલે ઉરસ્ય ગુહાનું કદ વધે તો ફુફુસ્ય ગુહાનું કદ પણ વધે, અહીંનું ઘટે તો આ પણ ઘટે. આ પ્રકારની ગોઠવણી કઈ પ્રક્રિયા માટે? શ્વાસોશ્વાસ માટે ખૂબ જ આવશ્યક છે. અને તમને કહે છે કારણ કે આપણે સીધા જ ફેફસાના કદમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. બરાબર છે. તો આ ટૉપિક ટેક્સ્ટબુકમાંથી તમને ફેફસાની રચના, ફેફસાનું સ્થાન અને આગળ મેં કીધું એમ ફેફસાની રચના કહે છે તો આગળથી જે આ ટૉપિક છે અહીંથી ખરેખર ફેફસાનો ટૉપિક સ્ટાર્ટ થાય છે. તમને ફેફસા વિશે માહિતી આપો એ કહે તો અહીંથી સ્ટાર્ટ થાય છે. અહીંથી આ બનીને ફેફસાની રચના કરે છે. એના બે આવરણ, ફુફુસ્ય આવરણ, બરાબર. પછી અહીંયા કઈ રીતે એની ગોઠવણી છે એ અને આ એની રચના અને પછી પાછળથી તમે સંવહન માર્ગ દર્શાવો. આ વચ્ચેનો ટૉપિક છે તો ચાલે. બરાબર. નોટ્સમાં આ કઈ રીતે જોવાનું એ આપણે દર્શાવી અને જે તમારો ટેક્સ્ચ્યુઅલ ટૉપિક આજે છે શ્વસનના નીચેના તબક્કા સમાવિષ્ટ છે આ બધા જ હું નોટબુકમાં દર્શાવું છું. ટેક્સ્ટબુકમાં પણ પોઈન્ટ વાઇઝ દર્શાવેલા છે જ. ચલો, આપણને એને એક સારી રીતે ટૉપિક અલગ પણ પૂછી શકે કે શ્વસનમાં સમાવિષ્ટ તબક્કા દર્શાવો. શ્વસનમાં કઈ કઈ પ્રકારની પ્રક્રિયા થાય છે. ઇન શોર્ટ જે શ્વાસોશ્વાસ કહીએ છીએ એ જ એના સમાવિષ્ટ તબક્કા દર્શાવો. અહીંયા તમને 5 તબક્કા દર્શાવેલા છે. દરેક લાઈન સમજવી ખૂબ જ જરૂરી છે. ખાસ જોવો, ધ્યાનથી સમજો કે શ્વાસોશ્વાસ અથવા જેને કહીએ શ્વસન એ વાત વિનિમય
એટલે કે વાયુ વિનિમય એટલે કે વાયુની આપલે દ્વારા વાતાવરણની હવા એટલે જ વાયુ અંદર દાખલ થાય છે અને CO2 સભર વાયુકોષની હવા એ બહાર મુક્ત થાય છે. બરાબર, આપણે એમ કહીએ કે વાયુ વિનિમય થાય એટલે કોઈ એક વાયુ અંદર આવે અથવા હવા અંદર આવે છે, એ જ સમયે બીજી પ્રક્રિયા દ્વારા હવા બહાર નીકળે છે. પણ કયો વાયુ અંદર આવે છે? તો વાતાવરણની હવા અંદર આવે છે. હવે અહીંયા તમને હવા અંદર આવે છે કે છે, એનો મતલબ કે માત્ર O2 જ અંદર આવતો નથી. O2 સભર હવા, બરાબર છે. જ્યારે પણ આપણે શ્વાસમાં વાયુ લઈએ છીએ તો એ માત્ર O2 જ હોય છે એવું જરૂરી નથી, પરંતુ એમાં O2નું પ્રમાણ વધારે હોય છે. એમાં O2, CO2, નાઇટ્રોજન જે વાતાવરણમાં આપણે હંમેશા જુઓ કે આપણે સ્પેશિયલી કે O2 જ અંદર નથી જતો. જ્યારે પણ આપણે શ્વાસ લઈએ તમે પ્રક્રિયા જુઓ તો એકચ્યુઅલી શું થાય, આજુબાજુની જે હવા છે, વાયુઓનો સમૂહ છે, એ આખો અંદર જાય છે. બરાબર, તો આ પોઈન્ટ અહીંયા ધ્યાનમાં લઈશું કે વાતાવરણની હવા અંદર દાખલ થાય છે અને CO2 સભર વાયુકોષ્ઠમાં જે CO2 સભર હવા હોય છે એ બહાર મુક્ત થાય. બરાબર, વાયુઓનું O2 અને CO2નું જે પ્રસરણ છે એ વાયુકોષની સમગ્ર સપાટી દ્વારા થાય. સમગ્ર જે વાયુકોષની આખી સપાટી છે એના દ્વારા વાયુકોષ એ એક પ્રકારની ફુગ્ગા જેવી કોથળી જેવી રચના છે. કોલેપ્સેબલ એટલે સંકોચનશીલ એક કોથળી જેવી રચના છે. તો તમે ફુગ્ગો લઈ લો તો ફુગ્ગાની જે આખી ગોળાકાર સપાટી હોય, ફૂલેલો ફુગ્ગો હોય, તો કેમ એની બધી જ જે ગોળાકાર સપાટી છે એના દ્વારા વાયુ વિનિમય થાય. એટલે જે ફુગ્ગો છે એ તમે ધારો કે વાયુથી ભરેલો છે એમ સમજો, અને એની અંદરની હવા એ CO2 સભર છે, તો એની જે સમગ્ર સપાટી છે એના દ્વારા CO2 બહાર નીકળે અને સમગ્ર સપાટી છે એના દ્વારા O2 અંદર દાખલ થાય. બરાબર છે, તો વાયુઓનું એટલે કે O2 અને CO2નું પ્રસરણ એ વાયુકોષની સમગ્ર સપાટી દ્વારા થાય. આ તમને વાયુઓની આપલે કહી. હવે તમને કહે છે વાયુઓનું વહન કોના દ્વારા થાય? તો વાયુઓનું વહન રુધિર દ્વારા થાય છે. વાયુઓનું વહન કોના દ્વારા થાય છે? રુધિર દ્વારા થાય છે. હવે અહીંયા વહનનો મતલબ શું કહે છે? આગળ આપણે જોયું હતું, આગળ જે વાયુઓનું સંવહન માર્ગ કીધું હતું એમાં રુધિર ભાગ નથી ભજવતો. કઈ રીતે? તમે જરા વિચારો, જે હું કહું છું એ પ્રમાણે, કે આપણે બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા વાયુ અંદર લીધા, એ તો એક પોલાણમાંથી જ વહન પામે. નાસિકા ગુહામાંથી વાયુઓ કંઠનળીમાં ગયા, કંઠનળીમાંથી સ્વરપેટીમાં થઈને શ્વાસનળી, ત્યાંથી પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીય, તૃતીય શ્વાસવાહિકાઓ, પછી અંત્યશ્વાસ વાહિકામાં જાય અને પછી ક્યાં જાય? વાયુકોષ્ઠ સુધી. હવે વાયુકોષ્ઠ સુધી વાયુ જઈ શકે છે, કોઈ પણ ઓક્સિજન હોય કે કંઈ પણ વસ્તુની વાત કરે છે. વાયુ ક્યાં સુધી જઈ શકે? વાયુકોષ સુધી. એટલે વાયુકોષ સુધીનો પાર્ટ એનો સંવહન ભાગ કહેવાય. હવે ખરેખર આપણે જે કહીએ છીએ ઓક્સિજનની જરૂર શરીરને ક્યાં છે? તો શરીરના દરેકે દરેક કોષમાં ઓક્સિજનની જરૂર છે. વિચારો કે આપણા ફેફસા તો ઉરસ્ય ગુહામાં જ આવેલા છે, પણ આપણા જે મગજનો ભાગ છે ઉપર ત્યાં સુધી, માથાના વાળના મૂળ સુધી, હાથના આંગળાના ટેરવા સુધી, પગના તળિયા સુધી જે પણ કોષ આવેલો છે એ બધાને O2ની જરૂર છે. તો આપણી શ્વસનતંત્ર તો ફેફસામાં આવેલા વાયુકોષ તો એ પૂરું થઈ જાય. પછી આગળ વાયુઓને દરેકે દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે? એ રુધિર કરે છે. એટલે અહીં પરિવહન તંત્રનું કામ આવ્યું. એટલે વાયુકોષમાં જે O2 આવ્યો એ વાયુકોષની સમગ્ર સપાટીમાંથી બહાર નીકળી અને રુધિરમાં જાય. રુધિર વાહિનીઓ આ રુધિરને શરીરના દરેકે દરેક કોષ સુધી પહોંચાડે. એટલે રુધિર વાહિનીમાં જે રુધિર છે એ આપણને ખબર છે કે ફેફસામાંથી પહેલાં રુધિર આવે, પછી ક્યાં જાય? હૃદયમાં જાય. હૃદય એને પમ્પિંગ કરી અને શરીરના દરેકે દરેક કોષ સુધી પહોંચે. એટલે ઇન શોર્ટ, જે O2 યુક્ત વાયુ આપણે જે શ્વાસમાં લીધો અને વાયુકોષ સુધી પહોંચ્યો એને છેક દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે? રુધિર. બરાબર. હવે કોષમાં આ ઓક્સિજન છે એ વપરાય, ગ્લુકોઝની અપચય પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દ્વારા કોષમાં CO2 ઉત્પન્ન થાય. હવે જોજો, દરેકે દરેક કોષમાં ઉત્પન્ન થયેલો CO2 એને ફરી પાછું રુધિર ગ્રહણ કરે,
એ CO2 યુક્ત રુધિર ફરી પાછું ફેફસામાં જાય, ફેફસામાં જતાં પહેલાં હૃદયમાં જશે, હૃદય એને ધક્કો મારી અને ફેફસા સુધી પહોંચાડશે. ત્યાં રુધિરમાંનો CO2 એ ફરી પાછો વાયુકોષ્ઠમાં દાખલ થશે અને હવે વાયુકોષ્ઠનું શ્વસનતંત્ર ઉચ્છ્વાસ દ્વારા CO2 યુક્ત હવા એને વાતાવરણમાં બહાર ધકેલશે. તો ઇન શોર્ટ, O2 યુક્ત જે રુધિર હતું એને દરેકે કોષ સુધી પહોંચાડવાનું અને કોષમાંથી CO2 યુક્ત જે રુધિર છે એ CO2ને વાયુકોષ્ઠ સુધી પહોંચાડવાનું કામ કરે. તો ઇન શોર્ટ, વાયુઓનું વહન કોના દ્વારા થયું? રુધિર દ્વારા થયું. બરાબર. હવે તમને O2 અને CO2નું પ્રસરણ રુધિર અને પેશીઓ વચ્ચે થાય છે. પેશી કે કોષ સુધી. પ્રસરણનો મતલબ કે પેશી એ સ્થાન છે કે ત્યાં રુધિર પોતે લાયેલો O2 પેશીને કે કોષને આપી દેશે અને પેશી કે કોષમાં ઉત્પન્ન થયેલો CO2 રુધિરમાં આવશે. બરાબર. તો રુધિર અને પેશી વચ્ચે O2 અને CO2નું શું થાય? પ્રસરણ થાય અથવા વિનિમય થાય. O2 જે કોષો સુધી પહોંચ્યો કે પેશી સુધી પહોંચ્યો, એ O2ને કોષો કઈ ક્રિયામાં? અપચય ક્રિયા, આપણે જે કોષીય શ્વસન કહીએ એમાં વાપરે છે અને પરિણામે એ પ્રક્રિયા દરમિયાન કયું શું થાય? CO2 મુક્ત થાય. તો કોષીય શ્વસનની આ વ્યાખ્યા છે. આગળ આપણે સમજી જ ગયા છીએ. કોષની અંદર જે આ પ્રક્રિયા થાય આને કોષીય શ્વસન કહેવાય છે, અપચયની પ્રક્રિયા. ખરેખર આપણે શ્વસન શબ્દ વાપરીએ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ બાહ્ય શ્વસન છે. આ કોષની અંદર જે આ અપચય પ્રક્રિયા થાય એને કોષીય શ્વસન કહેવાય છે, જેમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય, એના કારણે CO2 મુક્ત થાય. તો આખી પ્રક્રિયા શું છે? C6H12O6 ગ્લુકોઝ 6O2 gives 6CO2 plus 6H2O plus શક્તિ. આ શક્તિ કોષ કાર્ય કરવા માટે વાપરે છે અને આ જે CO2 ઉત્પન્ન થયો એને બહાર ત્યાગ કરે છે. બરાબર છે. શ્વસનના જે વિવિધ તબક્કા જોયા છે એ ફરી હું તમને એકવાર અહીંયા સમજાવી દઉં છું. એકવાર રિપીટ કરીએ. બરાબર છો. શ્વાસોશ્વાસ દ્વારા વાતાવરણની હવા અંદર દાખલ થાય છે અને CO2 સભર વાયુકોષની હવા બહાર મુક્ત થાય છે. રફલી આપણે ફિગર દોરીએ. આપણે જે દોરેલું કે આ નાસિકા ગુહા, બરાબર છે, અહીંથી નાસિકા કંઠનળી, પછી આ નાસિકા કંઠનળીમાંથી અહીંયા શ્વાસનળીમાં, આ નળી છે અહીંયા શ્વાસનળીમાં દાખલ થશે. બરાબર છે. શ્વાસનળી એ બે શ્વાસ પ્રાથમિક શ્વાસવાહિનીમાં વિભાજિત થશે. પ્રાથમિક શ્વાસવાહિનીઓ ફેફસામાં અંદર દાખલ થશે. બરાબર. અહીંયા હૃદખાંચ છે. પછી અહીંથી પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીયક શ્વાસવાહિની, પછી તૃતીય શ્વાસવાહિની, પાછું એનું જાડું અને જે અંત્ય છે એ આ રીતે વાયુકોષ્ઠમાં દાખલ થશે. બરાબર. એ જ રીતે અહીંયા ધારો કે હું એક વાયુકોષ્ઠ દર્શાવું છું માત્ર ફિગરમાં. તો ઇન શોર્ટ, આ અંત્ય શ્વાસવાહિકા છે એ વાયુકોષ્ઠમાં હવાને લઈ જશે. તો પહેલું સ્ટેપ તમને શું કીધું કે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન વાત વિનિમય દ્વારા, એટલે વાયુ વિનિમય થાય છે અહીંયા. તો કઈ સપાટીએ વાયુ વિનિમય થયો? આ. તો આ જુઓ કે શું થયું. તમને એમ કહે છે કે વાતાવરણની હવા અંદર દાખલ થાય. વાતાવરણની હવા અંદર દાખલ થાય ક્યાં સુધી પહોંચે? વાયુકોષ સુધી, શ્વાસની ક્રિયા દ્વારા. અને વાયુકોષ્ઠમાં રહેલી CO2 સભર હવા એ ઉચ્છ્વાસ દ્વારા વાતાવરણમાં આવે. પહેલું વાક્ય ખબર પડી ગઈ. બીજું વાક્ય કહે છે કે વાયુઓનું પ્રસરણ વાયુકોષની સમગ્ર સપાટી દ્વારા થાય. જે વાયુકોષની આખી સપાટી છે, એટલે સમજી લો કે એક વાયુકોષ ધારો કે અહીંયા રચનાત્મક અને ક્રિયાત્મક રીતે દર્શાવવા માટે અહીંયા એક આપણે આ વાયુકોષ દોર્યો છે. બરાબર. તો આખી વાયુકોષની, ધારો કે આ એક આપણે વાયુકોષ અહીંયા દોરીએ છીએ. ધારો કે આ વાયુકોષ છે એક, આને આપણે અહીંયા હાઇલાઇટ કરીએ છીએ. બરાબર છે. તો આ વાયુકોષ એટલે મેં હમણાં જ કીધું એમ કે એક તમે એમ સમજી લો કે એક હવા ભરેલો ફુગ્ગો છે. તો એની સમગ્ર જે આખી આમ ગોળાકાર સપાટી હોય એના દ્વારા એ શું થાય છે? પ્રસરણ થાય છે.
વાયુઓનું વહન કોના દ્વારા થાય છે? થર્ડ સેન્ટેન્સ કહે છે રુધિર દ્વારા. તો એ સમજીએ. હવે જો આગળ જ મેં કીધું હતું કે વાયુઓ અહીંથી આવ્યા, આ માર્ગ દર્શાવું છું. નાસિકા, ગુહા, કંઠનળી, શ્વાસનળી, બરાબર, સ્વરપેટી, શ્વાસનળી, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય શ્વાસવાહિની, અંત્ય શ્વાસવાહિકા અને વાયુકોષ સુધી પહોંચ્યા. ઇન શોર્ટ, વાયુકોષ સુધી વાયુ પહોંચ્યા. વાયુઓ ખરેખર શરીરના દરેકે દરેક કોષ એટલે કે પેશી સુધી પહોંચે, પણ અહીંયા પહોંચાડવાનું કામ કોણ કરે? રુધિર. તો અહીંયા વાયુકોષની ફરતે રુધિર કેશિકાઓનું આમ ઝાડું આવેલું હોય છે આખી સપાટી પર. કેમ તમે વિચારો કે આમ ફુગ્ગો છે અને ફુગ્ગાઓ પર આમ કેશિકાઓનું, નળીઓનું ઝાડું ચોંટેલું હોય. એટલે ફુગ્ગાની આખી ગોળાકાર સપાટી આમ કલ્પના કરો કે હવા ભરેલો ફુગ્ગો છે, ઉપરથી બાંધી દીધેલો છે બંધ, બરાબર છે. એમાં એક નળી એન્ટર થતી હોય જે અંત્યશ્વાસ વાહિકા છે ઉપરની બાજુએ. એટલે આ ધારો કે એક ફુગ્ગો છે, અહીંયા એક નળી ધારો કે જે દાખલ થાય છે અંત્યશ્વાસ વાહિકા, અહીંયા બંધ છે. આ અંત્યશ્વાસ વાહિકા એ અંદર શું લાવે? O2 લાવે. એટલે આખો ફુગ્ગો O2યુક્ત હવાથી ધારો કે ભરેલો છે. અને એ ફુગ્ગાની ફરતે એની બહારની સપાટી પર રુધિર કેશિકાઓનું ઝાડું છે. એની બહારની સપાટી જે રુધિર કેશિકાથી ગોઠવાયેલી છે, એમાંની એક રુધિર કેશિકા હું ખાલી તમને અહીંયા દર્શાવું છું. એકચ્યુઅલી એ આખી એની સપાટી પર આ રીતે ગોળાકાર રુધિર કેશિકાઓનું ઝાડું છે. થાય છે શું? આ જે O2 છે એ પ્રસરણ પામી, કારણ કે પ્રસરણનો નિયમ વધુ પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ. અહીંયા O2નું પ્રમાણ વધારે છે કોના કરતાં? રુધિર કરતાં. એટલે વધારેથી ઓછા પ્રમાણ તરફ, એટલે O2 અહીંયા ક્યાં આવે? રુધિરમાં આવે, રુધિરવાહિનીમાં, બરાબર. રુધિરવાહિની આપણને ખબર છે આ રુધિર લઈ અને કયા અંગમાં જાય છે? હૃદયમાં. હૃદય એને ધક્કો મારી અને શરીરના દરેકે દરેક અંગને, એટલે આ રુધિર હવે ક્યાં પહોંચે છે? પેશી કે પછી તમે અંગ કહો કે પછી કોષ કહો, ત્યાં પહોંચે છે. હવે આ અંગ કે જે આપણે પેશી કહીએ કે પછી કોષ કહીએ, ત્યાં જે O2 આવ્યો છે રુધિરમાંથી, આ O2નો ઉપયોગ કરી અને અહીંયા આની અંદર અંગમાં કે કોષમાં, ઇનશોર્ટ આપણે કોષ લઈએ, જ્યારે પણ અંગમાં જે ક્રિયા થાય છે એ ખરેખર કોષ એ શરીરની કોઈ પણ ક્રિયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે આપણે આ કોષમાં આ પ્રક્રિયા થશે. કઈ? કે O2 ગ્રહણ થયો અને અહીંયા જે ગ્લુકોઝ હોય કોષમાં, એ ગ્લુકોઝનું આ O2 દ્વારા ઓક્સિડેશન થાય, શક્તિ મુક્ત થાય. એ શક્તિનો ઉપયોગ કોષ કાર્ય કરવા માટે કરે અને એ દરમિયાન અહીંયા CO2 મુક્ત થાય, બરાબર. આ મુક્ત થયેલો CO2 એ ફરી પાછું પ્રસરણ દ્વારા, કારણ શું? કે હવે રુધિર કરતાં કોષની અંદર CO2નું પ્રમાણ વધારે હશે, એટલે આ CO2 એ રુધિરમાં જશે ફરી પાછું. આ રુધિરવાહિની છે એટલે CO2 અહીં રુધિરમાં એન્ટર થશે, બરાબર. હવે જો શું થયું કે O2 છે એ રુધિર દ્વારા કોષમાં આવ્યો અને CO2 છે એ રુધિર દ્વારા કોષમાંથી રુધિરમાં પ્રવેશ્યો. ઇન શોર્ટ, O2 અને CO2નું પ્રસરણ કોની વચ્ચે થયું? કોની વચ્ચે આપલે થઈ? તો રુધિર વચ્ચે અને પેશી વચ્ચે, બરાબર છે. રુધિર અને પેશી વચ્ચે O2 અને CO2ની શું થઈ? આપલે થઈ, કારણ કે રુધિર અને પેશી વચ્ચે O2 એન્ટર થયો અને પેશીમાંથી CO2 રુધિરમાં એન્ટર થયો. અહીં કોઈ કોષ તરફ જે રુધિર લાવે છે એ વાહિનીને આપણે ધમની કહીએ છીએ અને CO2યુક્ત રુધિર લઈ જાય એને આપણે શિરા કહીએ છીએ. પરંતુ બંનેમાં હોય છે તો રુધિર જ વહનના માર્ગ કરે. શિરા છે એ આ રુધિરને લઈ અને ફરી પાછી હૃદયમાં જાય છે. હૃદયમાંથી આ શિરા એ ધક્કા દ્વારા હૃદયનું જે પણ પ્રેશર છે એના દ્વારા પમ્પિંગ થઈ અને ફરી આ શિરા એ ક્યાં પહોંચશે? અહીંયા ફેફસા સુધી. અહીંયા CO2 હશે જ્યારે એ લઈને આવશે, કારણ કે આમાં CO2 વહન પામ્યો છે. અહીંયા જુઓ CO2નું પ્રમાણ વધારે હશે કોના કરતાં? વાયુકોષ્ઠ કરતાં. એટલે પ્રસરણ દ્વારા વધારેથી ઓછા તરફ આ CO2 અહીંયા દાખલ થશે. આ રીતે બધા જ વાયુકોષ્ઠ આ જે ફેફસાના છે એ CO2થી ભરાય અને એ પ્રેશરને કારણે ફરી પાછી ઉચ્છ્વાસ દ્વારા વાતાવરણમાં બહાર નીકળે. એટલે આ રીતે O2 એન્ટર થયો, O2નું વહન રુધિર દ્વારા થયું, ક્યાં સુધી પહોંચ્યો? કોષ સુધી પહોંચ્યો, એનો ઉપયોગ થયો. એ પ્રક્રિયા દરમિયાન CO2 મુક્ત થયો. એ CO2
એ હૃદયમાં રુધિર દ્વારા ફરી પાછું ફેફસા સુધી વાયુકોષ એટલે કે ફેફસા સુધી પહોંચ્યું અને બધા જ વાયુકોષ જ્યારે CO2થી ભરાઈ જાય ત્યારે ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા એ બહાર વાતાવરણમાં મુક્ત થશે. બરાબર. તો આ રીતે O2 અને CO2નું પ્રસરણ થાય છે. 5th સેન્ટેન્સ જે કહે છે એ પણ અહીંયા જ સમજી લઈએ કે O2ને કોષો, આ જે O2 આવ્યો એને આ કોષ કઈ પ્રક્રિયામાં વાપરે છે? અપચય ક્રિયામાં વાપરે છે અને એના પરિણામે CO2 મુક્ત થાય છે. ઇન શોર્ટ, અપચયની જે ક્રિયા છે એ કોષની અંદર થાય છે અને એને જ આપણે કોષીય શ્વસન કહીશું. અહીં તમને કેવું લખેલું છે કે ચેપ્ટર નંબર 14 એમાં આ કોષીય શ્વસન વિશેની માહિતી આપણે મેળવીશું. બરાબર. તો ઇન શોર્ટ, આ પ્રક્રિયા દ્વારા આપણે આજે જે ફેફસાનું સ્થાન છે એ અને જે શ્વસનના વિશિષ્ટ તબક્કાઓ છે એના વિશેની માહિતી મેળવી. 5 તબક્કાઓ છે પણ 5 તબક્કા સમજી લેવા જરૂરી છે કારણ કે MCQ માટે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો ખૂબ જ જરૂરી છે અને એને અનુસરીને કોઈ પણ MCQ આવે તો આપણે સોલ્વ કરી શકીએ છીએ. બેઠા ક્વેશ્ચન, બેઠી લાઈન પણ તમને બ્લેન્ક્સ તરીકે આવે પણ એ સમજવી જરૂરી છે. તો આના સાથે આપણે આટલો ટૉપિક અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટૉપિકમાં આપણે શ્વાસોશ્વાસ, એની ક્રિયાવિધિ એના વિશેની માહિતી મેળવીશું. તો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. જય હિન્દ.